Assalamualaikum students. Iqra Islamic High School English Medium. Standard 9. Subject Gujarati. Chapter number 30. Gadwaiya. Nanabhai Jabelia. Part 2. થોડુંક જમી લો મારા સમ. ઘણીવારે વિચારમાંથી જાગેલા શિક્ષક પત્ની ગળગળા થઈને કહે છે, કોઈ ઈલાજ ન હોય એવી વાતમાં જીવ બાળવાનો શો અર્થ? એમના પત્ની એમને સમજાવે છે કે જેનો કોઈ ઈલાજ ના હોય તેની અંદર જીવ બાળવાનો કોઈ અર્થ નથી. પત્નીના જીવને નિરાંત કરવા કરુણાશંકર માસ્તરે 2 કોળિયા પેટમાં નાખ્યા, પણ આજ ઓડકાર ન આવ્યો. પથારીમાં પડ્યા. એમની પત્નીને ખુશ રાખવા માટે એમણે 2 કોળિયા ખાધું, પરંતુ જે આપણે ધરાઈને ખાઈએ છીએ એવો એમને ઓડકારો ના આવ્યો અને એ પથારીમાં પડે છે, એટલે કે સૂવે છે. મોડી રાતે ભૂંગળ વાગ્યા. પખવાજ ઉપર થાપીઓ પડી. ગળે સ્પંદન થઈ. ડાગલો આવ્યો. લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો ઘાણ શરૂ થયો. માસ્તર કરુણાશંકર કાને હાથ દેતા રહ્યા. એમનું આખું અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું હતું. એટલે કે આ જે પેલી એ ચાલુ થાય છે અહીંયા ભવાઈ અને કરુણાશંકર પોતાના કાનમાં હાથ દઈ દે છે. એમને ઊંઘ આવતી નથી. એમને બસ એમના બાળકોના સંસ્કારના વિચારો આવતા રહે છે. સવાર ટાણે કરુણાશંકર માસ્તરે નિર્ણય કરીને આંખ મીચી. એટલે કે સવાર પડતા કરુણાશંકર કંઈક વિચાર કરે છે, કંઈ નિર્ણય લે છે ને પછી આંખ વીંચે છે, એટલે કે થોડીક ઊંઘ લે છે. નમસ્કાર નાયક. 10 વાગ્યે નાયકો જાગ્યા. કે પેલા ભવાઈઓ પાસે જાય છે અને એ 10 વાગે ઉઠે છે. ત્યારે કરુણાશંકર માસ્તરે મુખ્ય નાયકની મુલાકાત લીધી. આજ તો નાયક માસ્તરે નખ જેવડો મર્મ પ્રહાર કર્યો. તમારા ખેલમાં ગામ લોકોએ બહુ દાંત કાઢ્યા. એટલે પેલો નાયક પછી કહે છે, ન કાઢે, અમારી પાસે એવી કળા હોય છે માસ્તર. નાયક હસ્યો ગળું ભરીને. કે પેલા નાયકના વખાણ થાય છે એટલે નાયકને એમ ગર્વ થાય છે, હસવું આવે છે. કળાની વાત પછી કરશું, માસ્તર ગંભીર થઈને બોલ્યા. માસ્તર કરુણાશંકર માસ્તર પેલા નાયકને કહે છે કે કળાની વાત પછી કરીશું. એકદમ થોડીક ગુસ્સાથી બોલે છે. પણ હસાવવા માટે આવું બધું? અમારે પહેલી વાત પેટની આવે માસ્તર. પેટ માટે સૌને હસાવવા પડે, એમાં કોઈ બાંધ ન ગણાય. નાયક હસ્યો. પણ તમારે કાંઈ કહેવાનું છે માસ્તર? પેલા કરુણાશંકર પેલા નાયકને થોડાક ધમકાવે છે. હા નાયક, મારે જુદી જ વાત કહેવી છે. અમારાથી આપનું કોઈ અહિત થયું? હું તમને પૂછું કે ગામે ગામ તમે કેટલી રાત રમો? જેવું ગામ, ક્યાંક 1 રાત, ક્યાંક 2, ક્યાંક વધારે. એટલે કે જેવું ગામ, નાનું મોટું, 1 રાત થાય, 2 થાય, અથવા તેનાથી પણ વધારે થાય. અમારા ગામમાં કેટલી રાત રમવાના છો? 2 રાત તો ખરી જ. નાયક કહે છે, 1 રાત તો રમાઈ ગઈ ને? હા બાપા હા. નાયક ઉકળી ગયો. એટલે કે થોડો ગુસ્સે થાય છે. કંઈ વાત કરશો કે પૂછ્યા જ કરશો? ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું? આમ કરુણાશંકર પેલા નાયકને પૂછે છે. નાયક કહે છે, 12 રૂપિયા. આજ પણ એટલા જ મળશે ને? હા એટલા તો ખરા જ, પણ હવે તો બોલો કે તમે શા માટે પૂછો છો? પેલો નાયક કરુણાશંકરને કહે છે કે તમે આવું બધું મને કેમ પૂછો છો? આ માટે. આટલું બોલીને
કરુણાશંકર માસ્તરે બંદીના ગજવામાંથી પોતાના આખા પગારના રૂપિયા 12 નાયકના હાથમાં મૂક્યા. આ 12 રૂપિયા. આ વાત ઘણા સમય પહેલાંની છે, જ્યારે 12 રૂપિયાનું ઘણું જ વેલ્યુ હતું. 12 રૂપિયાની અંદર આખું ઘર કરુણાશંકર ચલાવતા હતા ને એ 12 રૂપિયા તે સમયના અત્યારના આપણે જોઈએ તો 12 લાખ જેવા પણ થઈ શકે ને આપણે આમ જોઈએ તો 22,000 25,000થી પણ વધુ જેવો ખર્ચ. તો અહીંયા તે સમયે 12 રૂપિયાનું ઘણું જ વેલ્યુ હતું અને કરુણાશંકર પોતાના આખા મહિનાના પગાર 12 રૂપિયા આપી દે છે. દાન આપો છો માસ્તર? ના, મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું. શું કામ માસ્તર? રમત બંધ રાખાવા. તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ પધારો. ખોટું ન લગાડશો, પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળા ભાવે કરે, પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય. કરુણાશંકર જેવા શિક્ષક દરેક વિદ્યાર્થીઓને મળે તો શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં ઘણો જ ફાયદો થાય. તો દરેક શિક્ષક પોતે, મેં અને મારા બીજા શિક્ષક મિત્રો પણ કરુણાશંકરના જીવનમાંથી ઘણો જ લાભ ઉઠાવી શકે છે. પોતાના વિદ્યાર્થીઓને પોતાના જ બાળકો સમજીને આવું ખોટું ના જોવે, ખોટું ના સમજે ને અસત્ય ના બોલે એવું શિક્ષણ એમના ભવિષ્યમાં આપી શકે એવી જ દુઆ છે. નાયકો પણ સંસ્કારપૂર્વક હતા. બાળકોના ભાવિનો એમનો પણ વિચાર આવ્યો. સામાન બાંધીને બીજે ગામ જતા રહ્યા. આજે વગર નાચ્યે વગર ગાયે મહેનતાણું મળી ગયું હતું. વાત પણ વર્ષો વીત્યા છે, છતાં ગંભીરા ગામ માસ્તર કરુણાશંકરને વિસર્યું નથી, એટલે કે ભૂલ્યું નથી. કેમ વિસરે, કેમ ભૂલી શકે? માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરીને છાશ, રોટલો અને મીઠાની કાંકરીથી મહિનો કાઢ્યો હતો. એ ગામ કરુણાશંકરને કેવી રીતે ભૂલી શકે? પોતાનો આખો પગાર બાળકોના સંસ્કારના સિંચન માટે, સંસ્કારને સાચવવા માટે એમણે આપી દીધા હતા. અર્પણો કર્યા એટલે કે આપી દીધા હતા અને પોતે છાશ, રોટલો અને મીઠાની કાંકરીથી, એટલે કે છાશ, રોટલો અને મીઠાની કાંકરી ખાઈને મહિનો કાઢ્યો હતો. તો આવા સારા શિક્ષક દરેકને પણ મળે અને બાળકોના હિતમાં, વિદ્યાર્થીઓના હિતમાં કંઈક થાય એ જ દુઆ છે અને વિદ્યાર્થીઓ પણ આવા સારા શિક્ષકોને સન્માન આપે અને સમજે, ઇજ્જત આપે. તો આ સરસ મજાનું આપણું આ લેસન હતું. ઘડવૈયા એટલે કે ઘડતર કરવું. સરસ મજાનું આ લેસન આપણે તોરણમાંથી લેવામાં આવેલું છે. તો વિદ્યાર્થીઓ, સરસ મજાનું આપણે આ લેસન સમજ્યા.